નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આ ચેપ્ટરમાં છેલ્લે એસ કક્ષકની માહિતી વિશે આપણે ભણ્યા હતા. એસ કક્ષક વિશે ભણ્યા હતા. એની પહેલા મુખ્ય ક્વોન્ટમાર્ક મતલબ n, l કોણીય વેગમાન ક્વોન્ટમાર્ક, ચુંબકીય ક્વોન્ટમાર્ક m અને સ્પિન ક્વોન્ટમાર્ક s વિશે ભણ્યા. હવે આગળ s કક્ષક પછી p કક્ષક, d કક્ષક અને f કક્ષક વિશેની માહિતી વિશે આજે આપણે ભણશું. એની પહેલા s કક્ષકને ફરી એકવાર યાદ કરી લઈએ તો s કક્ષકનો આકાર ગોળાકાર છે. s કક્ષક 1s 2s 3s મતલબ n બરાબર 1 1s, n બરાબર 2 2s, n બરાબર 3 3s મતલબ s કક્ષકોની સંખ્યા માત્ર 1 છે. આકાર ગોળાકાર છે. એક એક ઉર્જા સ્તરમાં મતલબ n બરાબર 1 તો ઈ ઉર્જા સ્તરમાં એક s કક્ષક હશે જેને 1s થી ઓળખીએ છીએ. n બરાબર 2 બીજું ઉર્જા સ્તર અથવા ક્વોન્ટમાર્ક નંબર 2 તો એમાં પણ s કક્ષકની સંખ્યા એક જ છે જે 2s તરીકે ઓળખાય છે. 1s 2s 3s 4s વગેરે. અને નોડ અથવા નોડલ કોને કહેવાય ઈ પણ આપણે s કક્ષકના અભ્યાસમાં ભણ્યા હતા. હવે આગળ p કક્ષક. p કક્ષક વિશેની મુખ્ય ક્વોન્ટમાર્ક જ્યારે ભણ્યા ત્યારે થોડીક માહિતી આપણે મેળવી હતી કે ભાઈ p કક્ષકોની સંખ્યા 3 હોય છે, px py pz. પણ હવે આને ડિટેલમાં છે સમજીએ એનો આકાર કેવો છે, ઉર્જાની બાબતમાં p કક્ષકો કેવું વલણ ધરાવે છે. તો સૌથી પહેલા p કક્ષકનો આકાર અને હાજરી. તો p કક્ષકો n બરાબર 2 3 4 ડોટ 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 મતલબ બીજા ક્વોન્ટમાર્કથી n બરાબર 2 થી અથવા બીજા ઉર્જા સ્તરથી p કક્ષકો શરૂ થાય. n બરાબર 1 તો l બરાબર 0 આપણે ભણી ગયા ક્વોન્ટમાર્ક. તો l બરાબર 0 હોય તો 1p કક્ષક બને પણ જે પોસિબલ નથી, શક્ય નથી. એટલે p કક્ષકો 2p 3p 4p 5p 6p ડોટ 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 મતલબ બીજા ઉર્જા સ્તરથી શરૂ થશે. એવી જ રીતે p કક્ષકોનો આકાર અને સંખ્યા. તો px py અને pz. હવે જુઓ p કક્ષકો ડંબેલ આકારની હોય છે. હવે અહીંયા આ px કક્ષક થઈ ગઈ જે x અક્ષ ઉપર જેને લોબ અથવા પિંડક કહેવાય અને આખો આકાર ડંબેલ આકાર છે. એવી જ રીતે py જો તો આ py કક્ષક થઈ ગઈ અને એવી જ રીતે pz તો n બરાબર 2 થી જ p કક્ષક શરૂ થાય. પહેલા ઉર્જા સ્તરમાં p કક્ષક ગેરહાજર છે, બીજા ઉર્જા સ્તરથી p કક્ષકોની હાજરી ચાલુ થાય 2p 3p 4p ઉર્જા સ્તર પ્રમાણે. અને p કક્ષકોનો આકાર ડંબેલ આકાર. અને સંખ્યા જો તો આપણે l શોધવા માટેનું સૂત્ર n ના આધારે ભણી ગયા હતા. n બરાબર 2 માટે l બરાબર 1 માટે p કક્ષકો ની સંખ્યા બરાબર 2l + 1. હવે l ની કિંમત 1 is equal to 3 માટે 2px 2py
2pz બીજા ઉર્જા સ્તર માટે આ જ પ્રમાણે 3px 3py 3pz ડોટ ડોટ ડોટ. તો આમ p કક્ષકોની સંખ્યા 3 દરેક ઉર્જા સ્તરમાં n બરાબર 2 હોય તો 2px 2py 2pz, n બરાબર 3 હોય તો 3px 3py 3pz, n બરાબર 4 હોય તો 4px 4py 4pz. અને દરેક p કક્ષકનો આકાર ડમ્બેલ આકાર જ છે, પછી આને 2px 2py 2pz પણ ગણી શકો. તો આ p કક્ષકોની હાજરી કેવી રીતે, એનો આકાર અને સંખ્યા. હવે p કક્ષકોની ઉર્જા. હવે ઉર્જાની બાબતમાં જોઈએ તો 2px is equal to 2py is equal to 2pz. ઉર્જા, કદ, આકાર આ બધામાં સમાનતા. 2px 2py 2pz ની ઉર્જા પણ સમાન, એનું કદ પણ સમાન અને ત્રણેયનો આકાર ડમ્બેલ આકાર. અક્ષ ઉપર એના પિંડલ અથવા લોબ ઈ કઈ અક્ષના આધારે છે એના આધારે ગોઠવાયેલો હોય, જે ઉપર આકૃતિમાં દર્શાવ્યા છે. પણ હવે 3p કક્ષકની વાત આવે તો ઓલવેઝ જેમ મુખ્ય ક્વોન્ટમ આંક વધે એમ ઉર્જા વધતી જાય. એટલે અહીંયા 3p is greater than 2p. 3p કક્ષકની ઉર્જા 2p કક્ષકની ઉર્જા કરતા વધારે હોય. એવી જ રીતે 4p is greater than 3p. તો જેમ મુખ્ય ક્વોન્ટમ આંક અથવા મુખ્ય ઉર્જા સ્તર વધતું જાય એમ ઉર્જા વધતી જાય જે તે p કક્ષકોની. ઉપરાંત ચુંબકીય ક્વોન્ટમ આંક ગણો તો +1 0 -1. તો આવા ત્રણ ચુંબકીય ક્વોન્ટમ આંક કોઈ પણ p કક્ષક ધરાવતી હોય. તો આ p કક્ષકો વિશેની માહિતી થઈ. આ માહિતી જસ્ટ આગળ ઇલેક્ટ્રોન રચનાની ભણીએ, નવા પ્રકારની ઇલેક્ટ્રોન રચના. નવા પ્રકારની મતલબ 10મા સુધી આપણે ઇલેક્ટ્રોન રચના જે તે કક્ષાના આધારે જ બોલતા હતા. દાખલા તરીકે સોડિયમ હોય તો 2,8,1 સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8, ત્રીજામાં 1 એટલે 2,8,1 આવું બોલતા હતા. પણ હવે નવી ઇલેક્ટ્રોન રચના કક્ષકના આધારે ભણશું. એમાં p કક્ષક, s કક્ષક આ બધી કક્ષકોની માહિતી આપણને પૂરતી હોય, આપણે જાણતા હોઈએ તો ઈ ઇલેક્ટ્રોન રચનાને સમજવામાં જાજી તકલીફ ન પડે અને વધારે સરળતાથી એને સમજી શકાય. તો s કક્ષક ગોળાકાર, p કક્ષક ડંબેલાકાર, s કક્ષકની સંખ્યા 1 મતલબ જે તે ઉર્જા સ્તરમાં, p કક્ષકની સંખ્યા 3. પહેલા ઉર્જા સ્તરમાં એક પણ p કક્ષક જોવા ન મળે કારણ કે n બરાબર 1 હોય ત્યારે l 0 થઈ જાય. તો બીજા ઉર્જા સ્તરથી p કક્ષકોની હાજરી ચાલુ થાય, 2p 3p 4p એટસેટેરા. અને આ બધી માહિતી p કક્ષક વિશેની. હવે આવી જ રીતે d કક્ષક વિશેની માહિતી પણ આપણે જોઈ. p કક્ષકો સમજ્યા પછી d કક્ષક. હવે d કક્ષક n બરાબર 1 મુખ્ય ક્વોન્ટમ આંક 1 હોય કે 2 હોય, n બરાબર 1, 2 માટે d કક્ષક શક્ય નથી. હવે d કક્ષકની શરૂઆત જો n બરાબર 3 ત્યારે l બરાબર 2 માટે d કક્ષકોની સંખ્યા is equal to 2l plus 1. જ્યારે l બરાબર 2 છે ત્યારે d કક્ષકો પ્રાપ્ય બને અને d કક્ષકોની સંખ્યા 2l plus 1 માં કિંમત મૂકો 2 into 2 plus 1 is equal to 5. તો આમ 5 d કક્ષકો મળશે અને આ 5 d કક્ષકોની આકૃતિ અહીંયા ઉપર દર્શાવી છે. dxy, dyz, dxz, dx² minus y² ને dz². હવે 5 d કક્ષકમાં 4 d કક્ષકો
dz² સિવાયની ચારેયમાં જુઓ તો આકાર લગભગ સમાન છે, ડમ્બેલ આકાર છે. હા, અક્ષ પ્રમાણે એના લોબની, એના પિંડલની ગોઠવણી અલગ અલગ છે. dxy હોય તો બરાબર માર્ક કરો કેવી રીતે આના લોબ અથવા પિંડલ ગોઠવાયેલા છે dxy માં. હવે આવી જ રીતે dyz હોય તો આના લોબ જોવો તો આવી રીતે આના લોબની ગોઠવણી છે, એની અક્ષ સમાન, એના અક્ષ પ્રમાણે ગોઠવણી છે. પણ dx² - y² પણ આ ત્રણેયને મળતી આવશે. એક dz² અલગ પડી જાય છે. એના પિંડલ અથવા લોબ z અક્ષને ધ્યાનમાં રાખીને છે. તો આ પાંચેય ડી કક્ષકો થઈ. હવે ઉર્જાની બાબતમાં વાત કરીએ તો પહેલામાંનો 3D, તો 3D માં 5 કક્ષકો સમશક્તિક છે. આકાર કદ બધું જ સમાન છે. 3D માં મતલબ 3dxy, 3dyz, 3dxz, 3dx² - y² અને 3dz². તો આ પાંચે 5 ડી કક્ષકો એક જ સમાન ઉર્જાવાળી અથવા સમશક્તિક છે. પણ એમની કિંમત વધતા અથવા મુખ્ય ક્વોન્ટમ આંક વધતા ઉર્જા વધે. મતલબ 4D is greater than 3D. હવે 4D નો મતલબ ઉર્જા સ્તર ચોથું થઈ ગયું, મુખ્ય ક્વોન્ટમ આંક 4 થઈ ગયો. તો 4D is greater than 3D. 4D કક્ષકોની ઉર્જા પછી 4dxy હોય, 4dyz હોય, 4dzx હોય, ઈ 3dzx કરતા, 3dxy કરતા કે 3dz² કરતા વધારે શક્તિવાળી હોય. એવી જ રીતે હજી આગળ વધીએ તો 5D is greater than 4D. જેમ ઉર્જાનું સ્તર વધતું જાય, મુખ્ય ક્વોન્ટમ આંક વધતો જાય, એમ કક્ષકોની ઉર્જા વધતી જાય. તો આ માહિતી ડી કક્ષકો વિશેની. એફ કક્ષકની માહિતી બહુ ઓછી પ્રાપ્ય બની છે અને બુકમાં પણ આપણને ઓછી આપી છે. આપણે થોડીક જોઈએ છે માહિતી, પણ હજી એમાં ઘણું બધું સંશોધન બાકી છે. એફ કક્ષકમાં હજી ઘણી બધી નવી વસ્તુઓ જાણવાની, સમજવાની બાકી જ. હજી ઘણું બધું એમાં સંશોધન કાર્ય ચાલી જ રહ્યું છે. પણ હવે બરાબર માર્ક કરો, આ જે કાંઈ કક્ષકો ભણ્યા, આ બધી કક્ષકોને સમજવા માટે ક્વોન્ટમ આંક જો બરાબર મગજમાં ગોઠવાયેલા હોય તો આ બધી જ કક્ષકોને સહેલાઈથી સમજી શકાય, એકદમ સહેલાઈથી સમજી શકાય. કારણ કે n બરાબર 1 તો s કક્ષક પ્રાપ્ય બનશે, n બરાબર 2 તો p કક્ષકો પ્રાપ્ય બનશે. n બરાબર 1 માટે p કક્ષકો પ્રાપ્ય નથી. n બરાબર 2 that means l is equal to 1 થઈ ગયું. l બરાબર 1 માટે p કક્ષકો મળે, l બરાબર 2 માટે d કક્ષકો મળે, l બરાબર 3 માટે f કક્ષકો મળે. હવે l બરાબર 1 p કક્ષકો, તો p કક્ષકોની સંખ્યા કેટલી? તો કે સૂત્ર મૂકો 2l + 1 માં કિંમત મૂકો l ની. તો 2l + 1 માં કિંમત મૂકશો એટલે p કક્ષકોની સંખ્યા 3 મળશે. અને એના ચુંબકીય ક્વોન્ટમ આંક જુઓ તો +1 0 -1. હવે l બરાબર 2 માટે d કક્ષકો મળી, ઉર્જા સ્તર ત્રીજું એટલે 3d થી શરૂઆત થાય. હવે એના સંખ્યા જુઓ તો 2l + 1 બરાબર 5 સંખ્યા થઈ. હવે એના ચુંબકીય ક્વોન્ટમ આંકની માહિતી જોતી હોય ચુંબકીય ક્વોન્ટમ આંક ml તો 5, તો ચુંબકીય ક્વોન્ટમ આંક +2 +1 0 -1 -2. આ ચુંબકીય ક્વોન્ટમ આંક ડી કક્ષક માટેનો. એટલે એક એક ક્વોન્ટમ આંકના આધારે એક એક કક્ષકોને સહેલાઈથી પારખી શકાય, ઓળખી શકાય. હવે આવી જ રીતે તમે એફ કક્ષકની વાત કરીએ, આપણે અહીંયા લખું છું એફ કક્ષકો.
હવે L બરાબર 2 માટે ડી કક્ષકો, L બરાબર 3 F કક્ષકો માટે 2L + 1 = 7 7 કક્ષકો મળશે F ની। 2 3 દુ 6 ને 1 7। હવે આ 7 કક્ષકોમાં ચુંબકીય ક્વોન્ટમ આંક જુઓ। ચુંબકીય ક્વોન્ટમ આંક +3 +2 +1 0 -1 -2 -3 આવો સેટ મળશે। અને F કક્ષકોની સંખ્યા 7, ચુંબકીય ક્વોન્ટમ આંક +3 +2 +1 0 -1 -2 -3 સુધી। બીજું, F કક્ષકોમાં ઊર્જા સ્તર ચોથું, મુખ્ય ક્વોન્ટમ આંક 4 હોય પછીથી F કક્ષકો શરૂ થાય, એટલે શરૂઆત થાય 4F થી 4F 5F 6F ... અહીંથી શરૂઆત થાય। તો આ F કક્ષકોની માહિતી। આમ ચારે ચાર કક્ષકો S P D અને F એ ચારેય કક્ષકોની વિગતવાર માહિતી આપણે સમજ્યા। કક્ષકોના આકાર વિશે સમજ્યા, કક્ષકોની ઊર્જા વિશે સમજ્યા, આવર્ત કોષ્ટક વિશે પણ થોડુંક આપણે જાણીએ છીએ। હવે આમાં માર્ક કરો, આવર્ત કોષ્ટકને 4 વિભાગો S P D અને F છે। આ કક્ષકોના આધારે દાખલ થતો છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે એના આધારે જે તે તત્વો 4 વિભાગમાં ગોઠવાયેલા છે। થોડીક એની ચર્ચા પણ આ સમજ્યા પછી આપણે કરીએ જ છીએ, એટલે થોડુંક વધારે જે કંઈ પહેલા ભણી ગયા છે એ પણ પાછું તાજું થઈ જાય અને ઇલેક્ટ્રોન રચનાને સમજવા માટે, જે તે તત્વની ઇલેક્ટ્રોન રચનાને સમજવા માટે વધારે સહેલું બની જાય। પણ પહેલા ચારે ચાર કક્ષકોની માહિતી બરાબર સમજી લીધા પછી જ SPDF વિભાગને, અને આપણે રિવાઇઝ કરીએ છીએ। આપણે અગાઉ જાણીએ છીએ આવર્ત કોષ્ટકને સમજ્યા હતા ત્યારે આપણને ખબર છે આવર્ત કોષ્ટક 4 વિભાગમાં SP D અને F વિભાગમાં વહેંચાયેલું છે। એ આ જ કક્ષકોના આધારે વિભાગો બન્યા છે। તો હવે એના વિશે થોડી ચર્ચા। હવે જો આવર્ત કોષ્ટકના 4 વિભાગોને ફટાફટ યાદ કરી લઈએ તો ખાલી જસ્ટ માળખું યાદ કરો, આવી રીતના આવર્ત કોષ્ટકનું માળખું હતું। એમાં આ S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ। તો આ કક્ષકોના આધારે જ S P D અને F આપણી સામે છે, એ રીતે વિભાગ બનેલા છે। S વિભાગનો મતલબ શું? તો કે S વિભાગનો મતલબ આ વિભાગમાં જે કોઈ તત્વો આવેલા છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં જ ભરાયેલો છે। S કક્ષકની અંદર જ છેલ્લો ઇલેક્ટ્રોન છે। દાખલા તરીકે આમાં સોડિયમ આવે છે, માનો સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, આપણને ખબર છે 2,8,1। આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના 10મા ધોરણ સુધી ભણ્યા એ પ્રમાણે હવે આમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન 1 છે, જો સોડિયમ આ વિભાગમાં આવતું હોય તો એનો છેલ્લો ઇલેક્ટ્રોન S કક્ષકમાં જ ભરાયેલો હોય। એવી જ રીતે માનો ક્લોરીન, ફ્લોરીન પકડો, ચલો ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9 છે, ઇલેક્ટ્રોન રચના 2,7। તો અહીંયા છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકમાં જ ઉમેરાયેલો હોય તો જ ફ્લોરીન F વિભાગનું તત્વ કહેવાય। મતલબ D વિભાગનો મતલબ જે તત્વો D વિભાગમાં આવેલા છે એનો છેલ્લો ઇલેક્ટ્રોન D કક્ષકમાં જ ભરાયેલો છે। F વિભાગનો મતલબ જે તત્વમાં છેલ્લો ઇલેક્ટ્રોન F કક્ષકની અંદર ઉમેરાયેલો હોય, એની અંદર સમાયેલો હોય
તો જ એ તત્વ એફ વિભાગનું તત્વ કહેવાય. અહીંયા વાત છેલ્લા ઇલેક્ટ્રોનની છે. સોડિયમ પાસે 11 ઇલેક્ટ્રોન છે, આગળના 10 ઇલેક્ટ્રોન જ્યાં સમાયેલો હોય પણ એનો 11મો ઇલેક્ટ્રોન છેલ્લો ઇલેક્ટ્રોન એસ વિભાગમાં જ સમાયેલો છે, એટલા માટે જ એસ વિભાગની અંદર આવેલું તત્વ છે. એવી જ રીતે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન આખો હેલોજન સમૂહ પી વિભાગમાં જ આવેલો છે. મતલબ હેલોજન સમૂહના તત્વોનો છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં જ સમાયેલો છે. એસ કક્ષક આલ્કલી અથવા આલ્કલાઇન અર્થ સમૂહ આ વિભાગ એનાથી ઓળખાય છે. ડી સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. એફ આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. પણ અત્યારે એસપીડીએફ ચારેય કક્ષકોની વાત આપણે કરીએ છીએ, એટલા માટે આ વિભાગને પણ સાથે થોડાક ફરીવાર ફ્રેશ થાય, તાજું થઈ જાય એટલા માટે આને યાદ કરીએ છીએ. હવે એસપીડી અને એફ ચાર કક્ષકો, એના પ્રકારો, એમાં ઉર્જાની સમાવિષ્ટતા, એનો આકાર, આ બધું સમજ્યા પછી હવે ઇલેક્ટ્રોન કક્ષકોમાં કેવી રીતે દાખલ થાય, આ જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે કક્ષકોના આધારે સમજવાની છે. તો એની માટે કયા નિયમો કામ કરે છે, આજે કેવી રીતે ઇલેક્ટ્રોન સમાતા જાય, કેવી રીતે ઇલેક્ટ્રોન કક્ષકોમાં ભરાતા જાય, એની માટેના નિયમો, ઉપરાંત શિલ્ડિંગ અસર, ઝેફ અસર, આ બધી વસ્તુ આની પછીના પીરિયડમાં આપણે ભણવાના છે. પણ આની પછીનો પીરિયડ ખૂબ જ અગત્યનો, નવી રીતે ઇલેક્ટ્રોન રચનાને સમજવા માટેનો, અને કેવી રીતે ઇલેક્ટ્રોન કક્ષકમાં દાખલ થાય છે. આજે ઇલેક્ટ્રોન પહેલા એસમાં જાય, પછી પી કક્ષકમાં, પણ કેવી રીતે, કયા નિયમોના આધારે, કયા ક્રમમાં, એ આપણાની પછીના પીરિયડમાં સમજવાના છીએ. તો આજે માત્ર કક્ષકો વિશે બધું ભેગું નથી કરવું, બધા નિયમો અને કક્ષકો, એટલા માટે આજે અહીંયા સુધી જ આપણે રાખીએ છીએ. આની પછીના પીરિયડમાં બધા જુદા જુદા નિયમો અને ઇલેક્ટ્રોન રચના વિશે, તત્વની નવી ઇલેક્ટ્રોન રચના વિશે માહિતી મેળવશું. આમાં કોઈ જગ્યાએ અટકવું અથવા કાંઈ ડાઉટ લાગે, ડિફિકલ્ટી લાગે, ચોક્કસ ફોન અથવા મેસેજ કરવાનો. થેન્ક યુ.